સુરતની જે જનતા જે પ્રકારે આતુરતાથી રાહ જોઈ રહી તે મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામની આજે જાહેરાત થઈ છે। છેલ્લા જે 1 મહિનાથી ચૂંટણીનું પરિણામ આવ્યા બાદ આખરે આજે મેયર તેમજ અન્ય પદાધિકારીઓના નામની જાહેરાત કરવામાં આવેલી છે। 3 કલાકના જે લોકો રાહ જોઈ રહ્યા હતા આખરે ત્યારબાદ જે મેયર તેમજ પદાધિકારીઓના નામનું જાહેર કરવામાં આવેલું છે। તો આવો જાણીએ મેયર સહિત અન્ય પદાધિકારીઓ શું કહી રહ્યા છે। મારા પર સુરતવાસીઓએ જે વિશ્વાસ મૂકી અને મને જે જવાબદારી આપી છે તે હંમેશા સુરતના તમામ નાગરિકો માટે રહેશે કે હું એના માટે કટિબદ્ધ રહીશ। એના માટે જે પણ પ્રાથમિક સુવિધા છે તેના માટેના જે પ્રશ્નો છે તે હું હંમેશા સોલ્વ કરવા માટે પ્રયત્ન કરીશ। કઈ બી સૂચનાઓ હશે, કઈ બી સુવિધાઓ જે છે નાગરિકોને અપાવવાની એ કેવી રીતે કામગીરી કરવામાં આવશે અને પ્રથમ સુવિધાઓ કઈ પ્રકારની આપવામાં આવશે? પ્રથમ સુવિધા કહું તો રોડ, રસ્તા, એજ્યુકેશન, આરોગ્ય તે બધી પ્રથમ સુવિધા છે અને જે પણ પ્રશ્ન હશે, જે પણ વિસ્તારનો હશે તેના સાથી કોર્પોરેટરો અને ઝોનના તમામ અધિકારીઓ સાથે રહી અને પ્રયત્નશીલ એવો રહેશે કે તે બધાને જ ન્યાય મળે। ઘણી વખત અધિકારીઓ ચૂકી જતા હોય છે કામ કરવાનું, પણ તમે કેવી રીતે એ લોકોને કડકાઈપૂર્વક સૂચના આપશો? એ માટે અમારા બધા જ વિસ્તારમાં અમારા કોર્પોરેટરો છે તે કોર્પોરેટરો સાથે રહી અને જે પણ પ્રશ્ન હશે તે સમન્વય અને સંકલનથી પૂરતા પ્રયત્ન કરી અને નિભાવવામાં આવશે। પહેલા તો સુરતની જનતાનો સેવા કરવાનો લાભ ભારતીય જનતા પાર્ટીના શિષ્યવૃત્તિએ જે મને આપી તેથી પહેલા તો તેમનો આભાર વ્યક્ત કરું છું અને એમને અભિનંદન પણ આપું છું। જ્યારે સુરતના ડેપ્યુટી મેયર તરીકે મારી વરણી થઈ છે ત્યારે હું તો અભિનંદન આપું છું શહેર પ્રમુખ પરેશભાઈ પટેલ, કેબિનેટ મિનિસ્ટર CR પાટીલ સાહેબ, અમારા ધારાસભ્ય સંગીતાબેન, અમારા ધારાસભ્ય સંદીપભાઈ અને તમામ ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો આભાર વ્યક્ત કરું છું અને અભિનંદન આપું છું। જ્યારે ડેપ્યુટી મેયર તરીકે મારી પસંદગી થઈ છે ત્યારે વોર્ડ તમામ 30 વોર્ડના કોર્પોરેટરશ્રીનો જે પણ કામની રજૂઆત હશે એ કામની રજૂઆત 100% ધ્યાનમાં લઈને વિકાસલક્ષી કામો, પ્રજાના હિતના કામો અમે બધા સાથે રહીને કરીશું। ફરીવાર મને ભારતીય જનતા પાર્ટીએ તક આપી છે તે બદલ હું શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારા પર વિશ્વાસ મૂક્યો અને મને ફરી એક વખત સુરત શહેરની સેવા કરવાનો મોકો આપ્યો છે। લગભગ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું અહીં શાસન છે અને એ જ નેમ સાથે વિકસિત સુરતની નેમ સાથે અમે આગળ વધીશું। હું એ જ કહેવા માંગુ છું કે મારા પર જે ભરોસો મૂક્યો છે તેમાં હું સાર્થક ઉતરવાના પૂરતા પ્રયત્નો કરીશ। અમારી કામગીરીમાં જે અમારા નાનામાં લોકો છે તેમની જે બી કોઈ બી ફરિયાદ હશે તે ફરિયાદનું અમે ચોક્કસપણે મારું સૌથી પહેલું એ જ રહેશે કે હું એ લોકોનું નાના જે માણસો છે તેમનું હું બધું કામ પૂરું કરું, અમને બધી રીતે સાથ સહકાર આપીશ। મને જે આ પદ આપ્યું છે તેના માટે તો હું સૌથી પહેલાં આપના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું, અમિતભાઈ શાહનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આપણા હરસંઘવીભાઈનો, અમિતભાઈ શાહ, હું બધાનો આભાર માનું છું અને પૂર્ણેશભાઈ મોદી સાહેબનો બી હું આભાર માનું છું કે જેમ મારે આજે આ એ પદ મળ્યું અને એના માટે હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। જે પ્રકારે જે સુરતના મેયર તરીકે માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર તરીકે સુધાકર ચૌધરી તેમજ સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે રાજનભાઈ પટેલને રિપીટ કરવામાં આવ્યા છે, તો સાથે શાસક પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા તેમજ દંડક તરીકે ઉર્મિલાબેન ત્રિપાઠીનું નામ જાહેર કરવામાં આવેલું છે। આપણે જે પદાધિકારીઓ તેમજ મેયર સાથે વાત કરી તેઓએ જે પ્રકારે જણાવ્યું છે કે સુરતની જનતાના જે પ્રશ્નો છે તેનું હવે આ નવી જે પદાધિકારીઓની કેડર છે તે હવે લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવશે। તો સાથે સુરતની કેટલીક જે સમસ્યાઓ છે જે ઘણા વર્ષોથી હલ નથી થઈ તેનું હવે આ લોકો કઈ રીતે નિરાકરણ લાવે છે તેના ઉપર પણ સૌ કોઈની નજર છે। કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા, રફતાર સુરત।